નમસ્કાર. સૌને નમસ્કાર. શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણ 7મા દિવસે આપ સૌનું સ્વાગત છે. 9 દિવસની કથા છે, પરંતુ તેનો વિચાર બીજ 1997થી રોપાઈ ગયું હતું. પિતાશ્રી દેવેન્દ્રભાઈ ઠાકરે કલોલ સ્થિત હરનારાયણભાઈ શાસ્ત્રી દ્વારા કનકેશ્વરી દેવીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમયે અખંડ દીવાનું મહત્ત્વ સમજાવ્યું. ત્યારે પિતાશ્રીએ ઘરે અખંડ દીવા રાખવા માટે સંકલ્પ કર્યો. માત્ર સંકલ્પ કર્યો એટલું નહીં, તેને અમલમાં પણ મૂક્યો. પોતાની આવકનો 10મો ભાગ અને 90મા ભાગ સુધી પિતાશ્રીએ અલગ કાઢ્યું. 10મા ભાગથી વધેલી જે રકમ છે એમાંથી શું કરવું, તો યજ્ઞ યાગાદિનો વિચાર આવ્યો. 5 યજ્ઞો કર્યા બાદ કથાની શરૂઆત થઈ. પ્રથમ કથા શ્રીમદ ભાગવત મહાપુરાણ, બીજી શિવ મહાપુરાણ, ત્રીજી વિષ્ણુ પુરાણ અને આજે આ ચોથી કથા છે એ શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણ. બધી કથાઓ 9 દિવસની હતી અને 2 સમયમાં રાખવામાં આવી હતી, એટલે સવાર અને સાંજે. કથા સાંભળવાની સાથે સાથે પાર્થેશ્વર શિવલિંગની મહાપૂજાનું પણ આયોજન છે. રોજ નાના નાના 1000 શિવલિંગ બનાવી તેમની ષોડશોપચાર પૂજન કરવામાં આવે છે. આ ઉપરાંત મુખ્ય યજમાન શ્રી દીપલભાઈ મોદીને ત્યાં સતચંડી હવનનું આયોજન પણ છે. ત્યાં 7 દેવતાઓના સ્થાપન કરી રોજ 10 ચંડીપાઠ કરી 1 પાઠનો હોમ આપવાનો. આમ 10 દિવસમાં 100 ચંડીપાઠ કરવાના અને 10 પાઠનો હોમ આપી 1 સતચંડી પૂરી થશે. આ ઉપરાંત શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણના પારાયણનું પણ આયોજન છે. વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણનું પારાયણ પણ કરવામાં આવે છે. ઉપરાંત ઓમ ઐમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે આ નવારણા મંત્રના 1.25 લાખ જપ કરી તેના હોમનું પણ આયોજન છે. આ રીતે કથા ઉપરાંત યજ્ઞ યાગાદિનું પણ આયોજન કરવામાં આવે છે. શ્રી સજાનંદ સોસાયટી અને કમલેશ સોસાયટી દ્વારા જે તમામ રહીશો છે એ બધાનો જ ખૂબ જ સપોર્ટ મળી રહે છે, સહકાર મળી રહે છે અને તેમના સહકાર દ્વારા આ સુંદર આયોજન શક્ય બન્યું છે. ભગવાનની કૃપાથી મુકેશભાઈ પંડ્યા અને પ્રકાશભાઈ શાહ જેવા મંડપના આયોજકો અને પાકાચાર્ય અમને મળ્યા છે, જેથી જે દર્શનાર્થીઓ છે એ તમામને ભાવતું ભોજન પીરસવામાં આવે છે અને સુંદર ડેકોરેશન મંડપનું પણ કરવામાં આવે છે. શ્રીમદ દેવી ભાગવતના 8મા સ્કંદના 24મા અધ્યાયમાં જે આપણા જે જુદા જુદા ગુજરાતી મહિનાઓ છે, આ મહિનાઓમાં દેવીજીને કયું કયું નૈવેદ્ય ધરાવવું, આ ઉપરાંત તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણમાં કયા કયા યોગ કરણમાં શું શું નૈવેદ્ય માતાજીને ધરાવવાથી શું લાભ થાય છે, આ તમામ વિગતો આપી છે. આજે સાતમ છે, શનિવાર છે, તો માતાજીને ગોળ, ગાયનું ઘી, મગદળ, નારંગી અને મધ જેવી નૈવેદ્ય ધરાવવાથી સંતાપ રહિત સુખી જીવન પ્રાપ્ત થાય છે. તો આવી રીતે વિવિધ ભક્તો અને દર્શનાર્થીઓ દ્વારા અહીં આવી દાન સ્વરૂપે જે રકમ આપવામાં આવે છે તેનો અહીં મંડપમાં અને ભોજન પ્રસાદમાં અમે એનો ઉપયોગ કરીએ છીએ. આવતીકાલે 10 મહાવિદ્યા યંત્રનું પૂજન પણ છે. 10 મહાવિદ્યામાં તારા માતા, કાલી માતા, ભૈરવી માતા, કમલા માતા, છિન્નમસ્તા માતા, બગલામુખી માતા, વિવિધ જે 10 માતાઓ છે એ વિદ્યાના યંત્ર અને તેમના પૂજનનું આયોજન છે. ગઈકાલે માતાજીના સુંદર હિંડોળા આપવામાં આવ્યા હતા, એટલે સુંદર રીતે હિંડોળા શણગારી માતાજીનું ફૂલથી પૂજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પરમ દિવસે માતાજીને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આપ સૌ અહીં રૂબરૂ પધારી ન શકો તો કંઈ નહીં, યુટ્યુબ દ્વારા જે પ્રસારણ થાય છે તેમાં જોડાઈ આ ભગવત ભક્તિથી રસપૂર્વક આ કથા નિહાળો એવી અભ્યર્થના છે. આભાર.